વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે. માતાના દર્શન માટે મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. છ લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. મંદિરની આવક 31.80 લાખ, કુલ આવક 1.68 કરોડ. મા અંબાના દ્વાર પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભાદરવી પૂનમ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અંબાજીમાં મેળાનો રંગ વધુ ને વધુ ઘેરો બની રહ્યો છે. આ વખતે રાજકોટના એક સંઘે અહીં આકર્ષણ જમાવ્યું છે. આ સંઘમાં 11 વર્ષથી લઈ 70 વર્ષ સુધીના વૃદ્ધો અને યુવાનો ચાલી રહ્યા છે. આ સંઘનો પહેરવેશ એકદમ જુદું સ્તરી આવે છે. ટ્રેડિશનલ ડ્રેસમાં સંઘ ચાલે છે, જેમાં કચ્છથી મારવાડી, રાજસ્થાનની, ગુજરાતી એવા જુદા જુદા ડ્રેસ પહેરીને ભક્તો આવે છે. 15મું વર્ષ છે. રાજકોટથી અંબાજી પોણા 500 થી 500 કિલોમીટર જેવો અંદાજ છે અને અમે કોઈ પણ માનતા કે એવું કાંઈ જ નથી. બસ માનો આ પ્રાગટ્ય દિવસ છે અને એને ઉજવવા માટે થઈને, જેમ આપણી ઘરે આપણે લગ્ન પ્રસંગો એને કેમ સારા કપડાં પહેરીને ઉજવીએ છીએ, એ જ રીતે અત્યારે અમારો હેતુ ને ધ્યેય એ જ છે કે બસ એકતા, ભારતીય સંસ્કૃતિ તેમજ માનો પ્રાગટ્ય દિવસ આપણે આપણી ઘરે લગ્ન પ્રસંગ ઉજવીએ એવી જ રીતે ધામધૂમથી ઉજવીએ. અને એનો ફાયદો કે એવું કાંઈ અમે જોતા નથી. બસ માની ખોડે આનંદથી રમતા જાય છે અને બધા ભક્તોને અમે આનંદ કરાવીએ છીએ. અંબાજી જતા તમામ માર્ગો પર સ્વયંસેવકો દ્વારા ભક્તોને સુવિધાઓ આપવામાં આવી રહી છે. ઠેર ઠેર બોલ મારી અંબે, જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે. અંબાજીમાં આવતા પદયાત્રિકો રાત્રે પણ મા અંબાના ગુણગાન ગાતા અને નાચતા કૂદતા આગળ વધી રહ્યા છે. તેઓ ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. મારી વાઈફ છેલ્લા 3 વર્ષથી અંબાજી હાલીને આવે છે. બહુ રસ્તામાં પણ સગવડ સારી હોય છે, માતાજીની શ્રદ્ધા હોય છે અને માતાજી પરિપૂર્ણ કામ બધાના કરે છે. અને જળિયાન સેવાગામાં મારે રોકાઈએ છીએ, એમનું પણ સેવા બહુ સારી હોય છે. રસ્તામાં પણ અમને સારો સહયોગ મળે છે. સરકારની પણ અમને બહુ સારી સેવાઓ મળે છે અને અમને બહુ આનંદ રહે છે અને શાંતિપૂર્વક અમે અમારી પગયાત્રા સફળ કરીએ. જય અંબે. એવું કહેવાય છે કે આસો નવરાત્રી પહેલા આવતી ભાદરવી પૂનમના દિવસે ભક્તો માતાને નવરાત્રીનું આમંત્રણ આપવા માંગે છે. આમંત્રણ આપ્યા બાદ ભક્તો હોંશે હોંશે ઘરે પરત ફરે છે અને નવરાત્રીમાં પોતપોતાના ઘરે માતાની ભક્તિભાવપૂર્વક વિશેષ ઉપાસના કરે છે. પરેશ પડિયાર સાથે મૌલિક ધામેચા, VTV ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારના અંતમાં આપણે વાત કરીએ તો જૂના કાળમાં માણસને મનોરંજનની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ મળે તે હેતુથી ભવાઈ જેવા કલાના માધ્યમોની શરૂઆત થયેલી જોઈ શકાય છે. જોકે દેશમાં તકનીકી ક્રાંતિ થઈ તે સાથે જ દૂરદર્શનનો ઉદય થાય છે. ભારત સરકારની ખુદની અથવા બીજી રીતે કહીએ તો દેશની પોતાની ચેનલ દૂરદર્શનની પ્રસારણ સેવાનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959ના રોજ થયો હતો. દૂરદર્શન ભારત સરકારની પોતાની એટલે કે દેશની ચેનલ છે, જે ભારત સરકાર દ્વારા સ્થાપિત પ્રસાર ભારતી અંતર્ગત ચલાવવામાં આવે છે. સાર્વજનિક સેવા પ્રસારણ દૂરદર્શન વિશ્વના સૌથી મોટા ટેલિવિઝન નેટવર્કમાંનું એક છે. દૂરદર્શનનું પ્રયોગાત્મક ધોરણે પ્રથમ પ્રસારણ આજના દિવસે એટલે કે 15 સપ્ટેમ્બર 1959ના રોજ અડધા કલાક માટે શૈક્ષણિક અને વિકાસલક્ષી કાર્યક્રમોના રૂપમાં શરૂ કરવામાં આવ્યું હતું. સાર્વજનિક સેવા પ્રસારક હોવાના નાતે તેનો ઉદ્દેશ્ય પોતાના કાર્યક્રમોના માધ્યમથી જનસંખ્યા નિયંત્રણ, પરિવાર કલ્યાણ, પર્યાવરણની સુરક્ષા, મહિલાઓ, બાળકો અને વિશેષાધિકાર વંચિત વર્ગના સમાજ કલ્યાણ અને ઉપાયોને રેખાંકિત કરવાનો છે. આકાશવાણીના એક ભાગના રૂપમાં ટેલિવિઝન સેવાની નિયમિત શરૂઆત દિલ્હીમાં 1965, મુંબઈમાં 1972, કોલકાતામાં 1975 અને ચેન્નઈમાં 1975માં થઈ હતી. આ પછી રંગીન પ્રસારણની શરૂઆત નવી દિલ્હીમાં 1982માં એશિયાઈ રમતો દરમિયાન થઈ. આ સાથે જ દેશમાં પ્રસારણ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવી ગઈ. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય સ્તરની મોકડ્રીલ ભૂકંપ સહાયતાને લઈ યોજાયેલી મોકડ્રીલમાં જોડાયા એરફોર્સ અને બીએસએફના જવાન. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ યુવા મોરચાની મળી બેઠક. સીએમ અને પ્રદેશ પ્રમુખ હાજર. પીએમના આગમનને લઈને ચર્ચા. સુરત બરેલી લઠ્ઠાકાંડ કેસમાં 8 બુટલેગરોની ધરપકડ. 1 ફરાર. 17 મૃતકોના વિસેરા રિપોર્ટમાં મળ્યા મેથેનોલના સેમ્પલ. ગોધરાના સંત રોડ ગામે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. 4 લોકોના ઘટના સ્થળે મોત. ભારતે યુએનમાં ઉઠાવ્યો બલુચિસ્તાનનો મુદ્દો. કહ્યું સમગ્ર કાશ્મીર અમારું છે. પાકિસ્તાન પર લગાવ્યો માનવ અધિકાર હનનનો આરોપ. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં વિઘ્નહર્તાની વિદાય. મુંબઈમાં ગણેશ વિસર્જનની ધૂમ. એલર્ટ પર શાસન અને પ્રશાસન. અને અંબાજીની ભાદરવી પૂનમના મેળામાં માઈ ભક્તોની ભીડ. બુલમાળી અંબેના નાદથી ગુંજા 4 ચોક. મેળાની કુલ 5 દિવસની આવક 1.68 કરોડ. નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું નિશિત રાજ્યગુરુ. અમદાવાદમાં એક જ અઠવાડિયામાં બનેલી 2 ઘટનાઓએ સૌને ચોંકાવી દીધા છે. લોકો જેને ભગવાન માનીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા હોય છે, એ જ ભગવાન હેવાનનું રૂપ લઈને કાળા કરતૂતો કરે તો સામાન્ય માનવી જેને ભગવાન માનતી હોય છે તેનો ભ્રમ તૂટી જાય છે. એવી તો કેવી ઘટનાઓ છે, કેમ લોકો એકાએક નફરત કરવા લાગ્યા, જોઈએ વીટીવીના આ વિશેષ અહેવાલમાં. દર્દીઓ તેના સ્વજનો ડોક્ટરને માને છે ભગવાન. દર્દી નિસંકોચ સમસ્યા જણાવે છે ડોક્ટરને. ડોક્ટરે દર્દી પર ગુજાર્યો બળાત્કાર. હવે વિશ્વાસ કોની પર કરવો? એપોલો હોસ્પિટલની ઘટનાએ મચાવ્યો ખળભળાટ. ડેન્ગ્યુની સારવાર માટે દાખલ હતી યુવતી. જિંદગી મોત સામે ઝઝૂમતી યુવતી. આઈસીયુમાં દાખલ યુવતી પર થયો બળાત્કાર. 4 વખત ગુજાર્યો બળાત્કાર. ડોક્ટરે ગુજાર્યો બળાત્કાર. હવે ભરોસો કોની પર કરો? દર્દીઓ ડોક્ટરને ભગવાન સમજતા હોય છે. તમામ શરમ સંકોચ છોડીને દર્દી તરીકે પોતાની શારીરિક માનસિક સમસ્યા ડોક્ટરને જણાવતા હોય છે. એવામાં ભગવાન જ હેવાનનું રૂપ ધારણ કરી લે તો? હા, ગાંધીનગરના બાદ પાસે આવેલી જાણીતી એપોલો હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ યુવતી પર 4 વખત બળાત્કાર